નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના વેરાવળમાં સરકારી જમીન બારોબાર ભાડે આપી લાખોનું ભાડું વસૂલાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગીર સોમનાથના વેરાવળમાં સરકારી જમીન બારોબાર ભાડે આપી લાખોનું ભાડું વસૂલાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની જમીનમાં કૌભાંડ આચર્યાયું હોવાનું સામે આવ્યું છે. ભાજપ આગેવાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોર કુહાડાનું નામ સામે આવ્યું. જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે, તો અંદાજે 3 કરોડની જમીન કલેક્ટરે તાત્કાલિક ખુલ્લી કરાવી છે. નારાયણ આઈસ ફેક્ટરી પાછળ વિશાળ જગ્યામાં પરપ્રાંતીય વ્યવસાય કરતો હતો. કલેક્ટરની સ્થળ તપાસ દરમિયાન પરપ્રાંતીયના નિવેદનમાં મોટો ખુલાસો થયો છે, જેમાં નારાયણ આઈસ ફેક્ટરીના માલિક કિશોર કુહાડા દ્વારા માસિક 40,000ના ભાડે આપેલ, જેમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મીડિયાને આ અંગે માહિતી આપી છે. ગતરોજ જીઆઈડીસીની વિઝિટ દરમિયાન એક ખુલ્લી જગ્યામાં ફરતું એમ કંતાન બાંધી અને ત્યાં માછલી સૂકવવાનો વ્યવસાય કરતા હોવાનું ધ્યાને આવતા થોડું શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ જેમ્સ રોબર્ટ જણાવે અને જગ્યાની માલિકી બાબતે પૂછતા કે આ જગ્યા તેને નારાયણ આઈસ ફેક્ટરીના માલિક કિશોરભાઈ કુવાડા પાસેથી માસિક ₹40,000ના ભાડેથી લીધેલ અને 5 વર્ષથી આ જગ્યા ઉપર તે ધંધો કરવાનો જણાવે. એના ટાઇટલની ચકાસણી કરતા આ જગ્યા છે એ જીએમબીની માલિકીની જણાય. આ બાબતે પોર્ટ ઓફિસરને પૂછતા તેઓ જણાવે કે આ બાબત તેઓ અજાણ છે અને કોઈને એને લીઝથી કે રીતે આપેલી નથી. આમ ઇલીગલ પોઝેશન સાબિત થતા ગઈકાલે સાંજે મામલતદાર અને જીએમબીના અધિકારીઓ સાથે રાખી આ જગ્યા છે એને ખુલ્લી કરાવી છે. મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.